ગાઈસ અમે હમણાં પહોંચી ગયા છે સુરતના ડુમસ બીચ ઉપર અને અહીંયાથી અમે આવ્યા છે અને આ બાજુ બાઇકની પાર્કિંગની જગ્યા છે, ફોર વ્હીલ માટે આ બાજુ છે. એરપોર્ટથી 6 થી 7 કિલોમીટર દૂર છે અહીંયા, તો ચાલો અંદર જઈએ હવે. જો આ છે સુરતનો સી ફેસ પ્રોજેક્ટ અને આ બાજુ છોકરાઓનું રમવાનું છે ગાર્ડન. અહીંયાથી આપણે જવાનું છે, ચાલો બતાવો આગળ તમને. જો અહીંયા સરસ મજાની માછલી મૂકેલી છે, જો કામ બાકી છે, જો હજુ બનાવે છે. અહીંયા તમને જોવા મળશે જો ડુમસ બીચનો મેપ અહીંયા છે, તો અહીંયા તમે જોઈ શકો. ચાલો હવે આપણે જઈએ આગળ. અહીંયાથી અહીંયા છે કિડ્સ પ્લે એરિયા મેપ. અહીંયા નાના છોકરાઓ માટે ઘણી બધી એવી એક્ટિવિટી છે, તો નાના છોકરાઓને અહીંયા મજા આવશે અને ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. એકવાર જરૂરથી તમે અહીંયા વિઝિટ કરજો. આજે છે શુક્રવાર એટલે અહીંયા ઘણું પબ્લિક ઓછું છે. જો તમે રવિવારે આવશો તો અહીંયા તમને ઘણું પબ્લિક જોવા મળશે. તો અહીંયા છે યોગા ગ્રાઉન્ડ. જો યોગા ગ્રાઉન્ડ પણ ઘણું મોટું બનાવ્યું છે, તો અહીંયા તમે યોગા કરવું હોય તો અહીંયા કરી શકો. જો બહુ મોટી જગ્યા છે. તમારે પણ અહીંયા આવવું હોય તો ટાઈમિંગ છે સવારે 6 થી સાંજે 7 વાગ્યાનો, અને 7 વાગે અહીંયા બંધ થઈ જાય છે. બેસ્ટ ટાઈમિંગ છે સવારે, નહીં કે સાંજે તમે આવજો. તો હવે આપણે જઈએ ડુમસ બીચ ઉપર, તો ત્યાં જઈને જોઈએ શું શું છે. અને હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, તો જોઈએ અને બતાવું તમને. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો બતાવું. હમણાં અમે આવી ગયા છે દરિયા કિનારે, અને અહીંયા છે જો મંદિર છે ગણપતિ બાપાનું. આ બાજુ બધી દુકાનો આવેલી છે. અહીંયા તમને ઘણી બધી રાઈડ જોવા મળશે. જો કેમલ રાઈડ, હોર્સ રાઈડ, જો બધી રાઈડ છે, ત્યાં તમે એન્જોય કરી શકો. અને હમણાં પાણી નથી, સાંજના ટાઈમે પાણી અહીંયા સુધી આવી જાય છે. અને અહીંયા મંદિર છે ગણપતિ બાપાનું, અને જો આજુબાજુ બધી દુકાન આવેલી છે જ્યાં મેગી ને એવું તમે ખાઈ શકો. જો તમારે આ રાઈડ કરવો હોય તો 100 રૂપિયા ચાર્જ છે, અને આ બાજુ કેમલ રાઈડ કરવી હોય તો એના પણ 100 રૂપિયા કે 50 રૂપિયા જેવા ચાર્જ છે. કોન્ટેક્ટ કરજો અહીંયા આવીને, તો મજા આવે છે આ રાઈડ કરીને. જો તમે પણ ઓછા ભાવે જ કરાવી દેવું રાઈડ, અને અહીંયા આવીને તમે નીતેશભાઈને કોન્ટેક્ટ કરજો તો ઓછા ભાવે તમને કરી આપશે. હા, તો અહીંયા જરૂરથી તમે આવજો ને નીતેશભાઈ પાસે જ આવજો.
હમણાં અમે આવી ગયા છે દરિયા કિનારેથી થોડેક આગળ, અને અહીંયાથી જો ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. અને જો દરિયામાં હમણાં પાણી પણ આવે છે, કલાકમાં પાણી અહીંયા સુધી આવી જાય છે. આ છે સુરતનું સી ફેસ પ્રોજેક્ટ, જે ઘણું સારું બનાવી દીધું છે. અને મુંબઈનો મરીન ડ્રાઈવ કરતાં પણ અહીંયા તમે આવશો તો તમને વધારે સારું લાગશે. એરપોર્ટ અહીંયાથી નજીક છે, એટલા માટે જો પ્લેન થોડી વાર અહીંયા આવે છે તો અહીંયા તમને એ પણ જોવા મળશે. ચાલો હવે આગળ જઈએ અને બતાવું તમને હજુ આગળ. અહીંયા છે વોલીબોલ ગ્રાઉન્ડ, જો ઘણું મોટું બનાવેલું છે, તો એ પણ તમે અહીં એન્જોય કરી શકો અહીંયા આવીને જો. અને આ બાજુ છે ગાર્ડન, એ પણ ઘણું મોટું છે જો. તો આ બાજુ પર ગાર્ડન છે જો, અને અહીંયાથી અમે આવ્યા છે, અને આ બાજુ જો, આ બાજુ પર ગાર્ડન છે. અને આ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જો. તો ચાલો. તો તમને કેવું લાગ્યું સુરતનું સી ફેસ ડેવલપમેન્ટ? અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. તો બાય.